હવે હર મહાદેવ કે આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરું છું હું બાઇકથી ગુજરાતથી. બરાબર ને અત્યારે હું આપણે પંજાબી હોટલે રોકાણો તો રાતના સમયમાં, કેમ કે મને સુવાની ક્યાંય હોટલ કે એવું કંઈ નહોતું જડ્યું, તો અહીંયા મને વ્યવસ્થા આપી દીધી હતી સુવાની ને ખાટલો ને બધી. જમવાનું ખાધું ને અહીંથી. બહુ સારી હોટલ છે. અને પ્લસ આપણે અહીંથી નીકળવાના છે અત્યારે મલ્લિકાર્જુન માટે, અને આપણે વ્યવસ્થા નાવા ધોવાની આગળ કરશું. હર મહાદેવ મિત્રો. તો હર મહાદેવ કે આપણે મલ્લિકાર્જુન માટે જાય છે. આ રસ્તો છે એનો. ચા પીવા બેઠા છે મિત્રો. હર મહાદેવ. મારા નસીબમાં આજે 15 દિવસ થઈ ગયા છે. 15 દિવસની અંદર મારા નસીબમાં ડુંગર જ આવે, ડુંગર, રોડ, જંગલ વિસ્તાર જ આવે. મને ક્યાં એવું નથી લાગ્યું કે હું સિટીમાં આવ્યો. સિટીમાં વળી આવું તો 1-2 કલાકનું તો હોય, બાકી ડુંગર જ આવે છે. હા મિત્રો, હર મહાદેવ. કોઈ અનુભવ નથી કે એટલે ડુંગરની ઉપર આટલું રાજાશાહીનો કિલ્લો બનાવી ગયેલ છે, આપણે કોઈ અનુભવ નથી. મેં 1-2 જણાને પૂછ્યું હતું, હાલમાં એ એમ કહે છે કે શિવાજી મહારાજ મહારાષ્ટ્રના એનો કિલ્લો છે. બહુ જૂનો મહાદેવ કે આપણે અત્યારે હાલમાં હાઈવે ઉપર જઈએ અને ખાવા બેઠા છે. તો ખાવામાં આપણે અત્યારે તો અહીંનું આપણે કંઈ ખાવાનું ભાવતું નથી, કેમ કે દાળ ભાત ને એવું બધું મીઠું છે, તો આપણે તીખું ખાવા એટલે ના મેળાવે. એટલે આપણે વેફર અને થમ્સઅપ ને એવું ખાઈએ. હર મહાદેવ મિત્રો. હર મહાદેવ કે આપણે આજે ખાવા બેઠા છે અત્યારે આપણે પંજાબી મારવાડી ધાબો છે, એટલે આપણે છૂટક જ જળશે ખાવામાં અહીંયા મિત્રો. હર મહાદેવ કે આપણે હાલમાં અત્યારે મલ્લિકાર્જુન માટે જતા હતા, અને પ્લસમાં રામદેવ રાજસ્થાન હોટલે આપણે રોકાણા છે. અહીંયા આપણે અત્યારે ખાધું છે, અને આપણે વાત કરી છે કે ભાઈ સુવા માટે ખાટલો કે કંઈ જડીએ તો, કેમ કે 200, 250, 350 કિલોમીટર તો મેં કાપી લીધું છે, કારણ કે નથી ક્યાંય હોટલ કે નથી કંઈ.